ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બાળકો? આજે આપણે અંગ્રેજી વિષય 4 લાઇનમાં બારાક્ષરી લખવાની છે. તો બારાક્ષરી આપણે કથી છે એ ક્યાં સુધી લખી લીધી છે? તો કથી આપણે એને લખી લીધી છે ઠ સુધી. ઠ સુધીની લાઈન લખાઈ ગઈ છે. તો હવે આપણે ક્યાંથી લખીશું? ડથી લાઈન લખીશું. તો ચાલો તમે બધા તમારી 4 લાઇન બુક ખોલો અને તેમાં સરસ મજાની લાઈન ડ્રો કરી લ્યો અને આપણે ડ લાઈનથી લખવાની શરૂઆત કરીશું. તો ચાલો લખો ડને કાંઈ નહીં ડ, ડને કાંઈ નહીં ડ. ડનો શું થશે? ડનો થશે ડી એ, ડનો ડી એ. ડને કાનો ડા, ડી એ. ડને હસ્વઈ ડી, તો શું થશે? ડી આઈ. ડને દીર્ઘઈ ડી, તો ડી ડબલ ઈ, ડી ડબલ ઈ. ડને હસ્વ ઉડુ, તો થશે ડી યુ. ડને દીર્ઘ ઉડુ, ડી ડબલ ઓ. ડને એક માત્ર ડે, ડી. ડને બે માત્ર દઈ, તો શું થશે? ડી એ આઈ. ડને કાનો માત્ર ડો, ડી ઓ. ડને કના બે માત્ર ડઉ, ડી એ યુ. ડને માથે મીંડું ડમ, ડી એ એમ. અને છેલ્લે શું આવશે? ડહ. તો શું થશે? ડી એ એચ એ. ચલો બાળકો, આપણે ડની એક લાઈન લખાઈ ગઈ છે. હવે આપણે આ એક 4 લાઈન છોડી દઈશું અને ત્યાર પછી અહીંયા લખીશું ઢ ઢગલાનો ઢ. અને ઢનો શું થશે? ઢનો થશે ડી એચ એ. તો લખો ઢનો ડી એચ એ. ઢને કાનો ઢા, ડી એચ એ. ઢને હસ્વઈ ઢી, ડી એચ આઈ. ઢને દીર્ઘઈ ઢી, ડી એચ ડબલ ઈ. ઢને હસ્વ ઉઢું, તો ડી એચ યુ. ઢને દીર્ઘ ઉઢું, ડી એચ ડબલ ઓ. ઢને એક માત્ર ઢે, ડી એચ ઈ. ઢને બે માત્ર ઢઈ, ડી એચ એ આઈ. ઢને કાનો માત્ર ઢો, ડી એચ ઓ. ઢને કના બે માત્ર ઢઉ, ડી એચ એ યુ. ઢને માથે મીંડું ઢમ, ડી એચ એ એમ. અને છેલ્લે શું આવશે બાળકો? ઢહ. તો શું થશે? ડી એચ એ, એચ એ.
લખાઈ ગયું બાળકો? હવે ઢ પછી શું આવશે? હણની લાઈન. તો આપણે એક 4 લાઈન છોડીને લખીશું હણ. હણનો શું થશે? એન એ. હણને કાનુણા. એન એ. હણને હસવાય હણી. તો આવશે એન આઈ. હણને દીર્ઘઈ હણી. એન ડબલ ઈ. હણને હસ્વ ઉ હણું. એન યુ. હણને દીર્ઘ ઉ હણું. એન ડબલ ઓ. હણને એક માત્ર હણે. એન ઈ. હણને બે માત્ર હણે. એન એ આઈ. હણને કાનો માત્ર હણો. એન ઓ. હણને કના બે માત્ર હણો. એન એ યુ. હણને માથે મીંડુણમ. એન એ એમ. ને હણને પાછળ બે મીંડા હા. તો એનો શું થશે? એન એ એચ એ. લખાઈ ગયું બાળકો? તો ત્યાર પછી શું આવશે? તની લાઈન. તો લખો તને કાંઈ નહીં ત. તનો શું થશે? તનો થશે ટી એ. તને કાનો તા. ટી એ. તને હસવાય તી. ટી આઈ. તને દીર્ઘઈ તી. ટી ડબલ ઈ. તને હસવું તું. ટી યુ. તને દીર્ઘવું તું. ટી ડબલ ઓ. તને એક માત્ર તે. ટી ઈ. તને બે માત્ર તઈ. ટી એ આઈ. તને કાનો માત્ર તો. ટી ઓ. તને કના બે માત્ર તૌ. ટી એ યુ. તને માથે મીંડું તમ. ટી એ એમ. ને તહ. ટી એ એચ એ. ત્યાર પછી શું આવશે? થની લાઈન. તો ચાલો એક લાઈન છોડીને લખો થ. થનો થશે ટી એચ એ. થનો ટી એચ એ. થને કાનો થા. ટી એચ એ. થને હસવઈથી. ટી એચ આઈ. થને દીર્ઘઈથી. ટી એચ ડબલ ઈ. થને હસવું થું. ટી એચ યુ. થને દીર્ઘવું થું. ટી એચ ડબલ ઓ. થને એક માત્ર થે. ટી એચ ઈ. થને બે માત્ર થઈ. ટી એચ એ આઈ. થને કાનો માત્ર થો. ટી એચ ઓ. થને કના બે માત્ર થૌ. ટી એચ એ યુ. થમ. ટી એચ એ એમ. ને છેલ્લે આવશે થહ. તો શું થશે? ટી એચ એ એચ એ.
લખાઈ ગયું બાળકો? તો બાળકો આપણે ડ થી થ સુધીની આ પેજમાં લાઈન લખાઈ ગઈ છે, બરોબર છે? તમે પણ સરસ મજાના અક્ષરે લખી લીધી છે. તો ચાલો હવે આપણે પાછળ થ પછી શું આવશે? તો થાળીના થ પછી આવશે દડાનું દ. તો આપણે હવે દ થી લખીશું. તો બાળકો લખો, દ ને કાંઈ નહીં, દનો થશે ડી એ, દને કાનો દા, ડી એ, દને હસ્વઈ દી, ડી આઈ, દને દીર્ઘઈ દી, ડી ડબલ ઈ, દને હસ્વ ઉદુ, ડી યુ, દને દીર્ઘ ઉદુ, ડી ડબલ ઓ, દને એક માત્ર દે, ડી ઈ, દને બે માત્ર દઈ, ડી એ આઈ, દને કાનો માત્ર દો, ડી ઓ, દને કના બે માત્ર દઉ, ડી એ યુ, દને માથે મીંડું દમ, ડી એ એમ ને દહ. તો શું થશે? ડી એ એચ એ, બરોબર છે? દ પછી હવે શું આવશે? ધજાનો ધ. એક ફર લાઈન છોડીને લખો, ધને કાંઈ નહીં, ધ. ધનો થશે ડી એચ એ, ધને કાનો ધા, ડી એચ એ, ધને હસ્વઈ ધી, ડી એચ આઈ, ધને દીર્ઘઈ ધી, ડી એચ ડબલ ઈ, ધને હસ્વ ઉધુ, ડી એચ યુ, ધને દીર્ઘ ઉધુ, ડી એચ ડબલ ઓ, ધને એક માત્ર ધે, ડી એચ ઈ, ધને બે માત્ર દઈ, ડી એચ એ આઈ, ધને કાનો માત્ર ધો, ડી એચ ઓ, ધને કના બે માત્ર ધૌ, ડી એચ એ યુ, ધમ, ડી એચ એ એમ, છેલ્લે આવશે ધહ. તો શું આવશે? ડી એચ એ એચ એ. લખાઈ ગઈ બાળકો ધજાની લાઈન. હવે આવશે ન, નગારાનો ન. તો લખો, નને કાંઈ નહીં, ન. નનું શું થશે? નનો થશે એન એ, નને કાનો ના, તો એન એ, નને હસ્વઈની, એન આઈ, નને દીર્ઘઈની, એન ડબલ ઈ, નને હસ્વ ઉનું, એન યુ, નને દીર્ઘ ઉનું, એન ડબલ ઓ, નને એક માત્ર ને, એન ઈ, નને બે માત્ર નહીં, એન એ આઈ, નને કાનો માત્ર નો, એન ઓ, નને કના બે માત્ર નવ, એન એ યુ, નમ, એન એ એમ ને નહ, એન એ એચ એ. નન પછી શું આવશે? પ. તો અહીંયા આપણે લખીશું પ, પતંગની લાઈન. પને કાંઈ નહીં, પ. પનો શું થશે બાળકો? પનો થશે પી એ. તો ચાલો લખો, પનો પી એ, પને કાનો પા, પી એ,
પને હસ્વઈ પી PI પને દીર્ઘઈ પી PEE પને હસ્વઉ પુ PU પને દીર્ઘઉ પુ POO પને એક માત્ર પે PE પને બે માત્રા પૈ PAI પને કાનો માત્ર પો PO પને કના બે માત્ર પૌ PAU પને માથે મીંડું પમ PAM ને પહ PAHA અને હવે શું આવશે ફ તો લખો ફની લાઈન એક લાઈન છોડીને લખું ફાનસનો ફનો શું થશે FA અને ફનું બીજું શું થાય PHA અહીં આપણે લખીશું FA ફને કાનો ફા FA ફને હસ્વઈ ફી FI ફને દીર્ઘઈ ફી FEE ફને હસ્વઉ ફૂ FU ફને દીર્ઘઉ ફૂ FOO ફને એક માત્ર ફે FE ફને બે માત્ર ફઈ FAI ફને કાનો માત્ર ફો FO ફને કના બે માત્ર ફૌ FAU ફને માથે મીંડું ફમ FAM અને છેલ્લે આવશે ફહ તો શું થશે FAHA બરોબર છે બાળકો તો બાળકો આજે આપણે ક્યાં સુધી લખ્યું તો આજે આપણે ડ થી ફ સુધીની સરસ મજાની વારાક્ષરી ગુજરાતી અને અંગ્રેજી લખી લીધી છે તમારે તમારી 4 લાઇનમાં સરસ મજાના અક્ષરે બોલતા બોલતા લખી લેવાની છે થેન્ક યુ જય મા